ગીતાની રસોઈમાં લઈને આવ્યા છે. એકદમ હેલ્ધી, તમારા હેલ્થ માટે ખૂબ જ સારા છે. આ રેસિપી તમે લઈને આવ્યા છે, ખૂબ જ સરસ અને હેલ્ધી, અને એ પણ આપણે ગોળ વગર અને ખાંડ વગર આજે બનાવવાના છે, ખૂબ જ ટેસ્ટી. તો ચાલો બનાવીએ. એના માટે આપણે અહીંયા ખજૂર લઈ લીધું છે. ખજૂર કેવું લેવું? એકદમ પોચું ખજૂર હોય એવું લેવું, અને એને આપણે જે બિયા કાઢી લેવાના છે. બિયા કાઢી અને તમારે એને ઝીણા ઝીણા કટ કરી લેવાની. તો ચાલો હવે આપણે બધા ડ્રાયફ્રૂટને આપણે રોસ્ટ કરી લેવાના છે. પહેલાં તો આપણે કાજુ ઉમેરીશું, પછી પિસ્તા લઈ લઈશું. અડધી વાટકી આપણે કાજુ લીધા છે, અને અડધી વાટકી આપણે પિસ્તા લીધા છે, અને અડધી વાટકી આપણે બદામ લીધી છે. તો આ બધા આપણા હેલ્થ માટે સારા એવા ગુણ હોય છે. તમને બધાને ખબર જ છે કે ડ્રાયફ્રૂટ ખાવા બહુ જ સારા એવા છે. તો ચાલો હવે આપણે લઈ લઈશું અખરોટ. અખરોટ પણ બહુ જ સારા છે, અને બાળકોને ખાવામાં જો આપો તો બાળકોને ભણતરમાં ખૂબ તેજી આવે છે, અને દિમાગનો વિકાસ થાય છે, મગજનો, અને ખાવામાં ખૂબ જ સારા તો હેલ્થ માટે પણ સારા હોય છે. અને જે આપણે પમ્પકિન સીડ લીધા છે એ પણ આપણને વાળમાં ઉપયોગી થાય છે. જે આપણા વાળ ખરતા વાળ હોય છે એને રોકે છે, અને આ બધા ડ્રાયફ્રૂટ તો ખાવા જ જોઈએ. જો તમે દવા ખાતા હોય તો દવાની જગ્યાએ ડ્રાયફ્રૂટ ખાવ તો ખૂબ જ સારા તમારા હેલ્થ માટે. અને મગજતરીના બી છે, તો મગજતરી પણ આ બધું આપણે એને ખૂબ જ શરીરમાં સારા એવા ગુણ આપે છે. તો ચાલો બનાવીએ. આજે બનાવીશું ડ્રાયફ્રૂટ લાડુ, એકદમ ભરપૂર ડ્રાયફ્રૂટ લાડુ. તો ચાલો બનાવીએ. એ પણ આપણે ખજૂરમાં આપણે મિક્સ કરીને. તો હવે આપણે બધા ડ્રાયફ્રૂટ વધારે છે અને ખજૂર આપણે ઓછી છે. તો હવે ડ્રાયફ્રૂટ આપણે જે બધા રોસ્ટ થઈ ગયા છે એને આપણે કાઢી લઈશું. અને આ રીતે તમારે એને જે રીતે ક્રંચ બની રહે, અને જો તમારે એને ચૂરો કરીને તમારે એને રોસ્ટ કરવા હોય તો પણ તમે કરી શકો છો. પણ અહીંયા આપણે આખા જેવા રોસ્ટ કરી અને પછી આપણે એને ટુકડા કરી લઈશું. હવે ફરી પાછું આપણે એક પેનમાં ઘી લઈને થોડું એને આપણે મખાનાને કરી લઈશું રોસ્ટ. મખાના પણ આપણે અહીંયા રોસ્ટ થઈ ગયા છે, સારા એવા કુરકુરા બની ગયા છે. હવે એને પણ લઈ લઈશું. તો મખાના પણ આપણે એને ખૂબ જ સારા એવા ગુણ છે, એ પણ આપણે એને ખૂબ જ, અને બધા ડ્રાયફ્રૂટ તો તમને બધાને ખબર જ છે. તો હવે ચાલો હવે આપણે ફરી પાછળ થોડું ઘી ઉમેરીને, તો અહીંયા આપણે અડધો કપ જેટલું ઘી લીધું હતું, તો ઘી અહીંયા બહુ જ ઓછું આપણે વાપરેલું છે, અને હવે આપણે ઘીની જરૂર નહીં પડે. ઘી તો લેવું જ જોઈએ, ઘી હેલ્થ માટે બહુ જ સારું એવું છે. ગુંદ છે એ ગુંદને પણ ફ્રાય, તો ગુંદ આપણે શરીરમાં ખૂબ જ કેલ્શિયમનું કામ કરે છે, અને આપણે એને કમર દુખતી હોય તો કમરમાં પણ ખૂબ ફાયદો કરે છે. તો આ ગુંદ આ ખાવું જ જોઈએ. આ ગુંદ એવો લીધો છે આપણે કે બધા જ ખાઈ શકે એવો ગુંદ છે. તો ચાલો હવે આપણે થોડી ક્રિસમિસને પણ ફ્રાય કરી લઈશું. એની અંદર થોડું ઘી છે, તો ઘીની અંદર આપણે ફરી પાછું તો ક્રિસમિસને આપણે બળે નહીં ત્યાં સુધી એનું આપણે ધ્યાન રાખીને એને રોસ્ટ કરી લઈશું. તો હવે આપણી કિસમિસ થોડી પૂરી ગઈ છે, અને હવે આપણે લઈ લઈશું. તો આ રીતે આપણે બધા જ ડ્રાયફ્રૂટને આ રીતે શેકી લેવા ધીમે ધીમે, અને પછી આપણે જે ગુંદ છે ગુંદને પણ આપણે હલકો એવો ખાંડી લેવાનો છે. એટલે કે થોડો મહીન આપણે ઝીણો એવો કરી લઈશું. થોડા મોટા ટુકડા છે એટલે, અને હવે પછી આપણે આ ગુંદ ખંડાઈ જાય એટલે એને ફરી આપણે એક વાસણમાં લઈ લઈશું. તમે ચાહો તો મિક્સરમાં પણ એને કરી શકો છો, પાવડર કરવો હોય તો તમે પાવડર પણ કરી શકો છો. તો પણ અહીંયા આપણે બધું જ ડ્રાયફ્રૂટના ટુકડા છે એટલે બધું જ આપણે થોડા થોડા ટુકડામાં જેવું રાખીશું. અને અહીંયા આપણે મખાનાને પણ આપણે થોડા દરદર આવ્યા પીસી લેવાના છે, બહુ પાવડર આપણે નથી કરવાનો. હવે મખાના પણ આપણે પીસાઈ ગયા છે, અને ફરી પાછા આપણે એક વાસણમાં લઈ લઈશું, અને પછી જે આપણા ડ્રાયફ્રૂટ છે એને પણ આપણે કટ કરી લેવાના છે. તો આજે આપણે બનાવીશું ગોળ વગર અને ખાંડ વગર. અને ખાંડ કરતાં આપણે જે ખજૂરના જે ગુણ છે એ ખૂબ જ સારા હોય છે, અને ખાંડ ગોળ છે, ગોળ પણ સારો, પણ ખાંડ તો આપણે સેહત માટે સારી નથી હોતી. હવે આપણે જે મખાના આપણે અને ગુંદ એ બધું આપણે ડ્રાયફ્રૂટમાં મિક્સ કરી દેવાનું છે. તો હવે સારી રીતે આપણે બધું મિક્સ કરી દીધું છે, અને હવે બાજુ પર મૂકી અને હવે આપણે ખજૂરને રોસ્ટ કરી લેવાની છે. તો ચાલો હવે આપણે ખજૂર અને એમાં થોડું ઘી છે એની અંદર આપણે ઉમેરી દઈશું. તમને એવું લાગે તો તમે થોડું ઘી લઈ શકો છો, પણ હવે આપણે આની અંદર ખજૂરને આ રીતે રોસ્ટ કરી. તમારે જો ખજૂરને મિક્સરમાં તમારે પીસવી હોય તો તમે એને પીસી, પણ આપણે એકદમ પોચું એવું ખજૂર લીધેલું છે, એટલે કે એકદમ જ તરત જ તમે જોતા જ એકદમ એ થઈ જશે, ઓગળી જશે. હવે ખજૂર પણ આપણું સરસ પાકી ગયું છે, આ રીતે જોઈ શકો છો. હવે એમાં આપણે બધા ડ્રાયફ્રૂટ અંદર ઉમેરી દેવાના છે.
તો આ સ્ટેપથી તમારે આ રીતે તમારે ખજૂરને હલકા ધીમા ગેસ પર તમારે એને શેકી લેવું. તો ખજૂર પણ સરસ આપણું પોચું એવું થઈ ગયું છે. અને હવે આપણે બધા ડ્રાયફ્રૂટ અંદર ઉમેરી દઈશું. તો જોઈ શકો છો, હું તમને બતાવું છું. તો આ રીતે જો ખજૂર પણ આપણું સરસ થઈ ગયું છે તૈયાર. અને હવે આપણે આ સમયે આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દેવા. તો હવે આપણે અંદર લઈ લઈશું અને બધું આપણે અંદર મિક્સ કરી દઈશું. અને જો તમને એવું લાગે કે થોડું ડ્રાયફ્રૂટને વધારે છે અને થોડું ડ્રાય જેવું લાગે છે, તો તમે ગોળને સહેજ ઓગાળી શકો છો અને તમે ઉમેરી શકો છો. પણ અહીંયા આપણને લાગતું નથી કે આપણે જરૂર પડે. તો હવે અહીંયા આપણે ખજૂરમાં ડ્રાયફ્રૂટ આપણે બધા મિક્સ કરી દેવાના છે. તો આજે આપણે બનાવવાના છે વગર ખાંડે અને વગર ગોળ વગર. તો સ્વીટ લાડુ એટલે કે ડ્રાયફ્રૂટ લાડુ. તો હવે આપણે મિક્સ થઈ ગયું છે સારી રીતે બધા ડ્રાયફ્રૂટ. અને બીજા આપણે કઢાઈને આપણે નીચે ઉતારી લઈશું અને એક મોટા વાસણની અંદર આપણે એને લઈ લઈશું અને એલચી પાવડર આપણે ઉમેરી દઈશું. તો અહીંયા આપણે સ્વાદ અનુસાર એલચી પાવડર લીધો છે. અને હવે આપણે બધું એક કઢાઈની અંદર લઈ લઈશું મોટા વાસણમાં અને મિક્સ કરી દઈશું. મિક્સ કરતાં કરતાં આપણે લાડુ વાળી લઈશું. તો આ રીતે જોઈ શકો છો, થોડું ગરમા ગરમ છે ત્યારે જ તમારે આ રીતે બધું મિક્સ કરી દેવું, એટલે કે તમારું બધું ડ્રાયફ્રૂટ અંદર મિક્સ થઈ જાય. તો આ રીતે હવે આપણે એને લડ્ડુ વાળતા જઈશું, થોડું થોડું લેતા જઈશું. ને જે સાઈઝ, અને જો તમારે બરફી બનાવવી હોય તો તમે બરફી પણ બનાવી શકો છો. પણ અહીંયા આપણે ડ્રાયફ્રૂટ લડ્ડુ કરીશું. તો આ રીતે આપણે બધા લડ્ડુને વાળી લઈશું. જોઈ શકો છો, લાડુ પણ કેટલો સરસ તૈયાર થઈ ગયો છે, એકદમ ડ્રાયફ્રૂટથી ભરપૂર. હવે આપણે આ રીતે બધા લાડુને વાળી લઈશું. તો જોઈ શકો છો, બધા જ લાડુ આપણા તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, તમને રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક આપી દેજો. અને ચેનલ પર જો નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછી આપણે નવી રેસિપી લઈને આવીશું. ત્યાં સુધી આ રેસિપીને જોતા રહેજો. હવે આપણે જે પોપી સીડ લીધા છે, એટલે કે આપણે ખસખસ લીધા છે, એને આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો જોઈ શકો છો, તમારે જો નારિયેળનું છીણ લેવું હોય તો તમે નારિયેળ છીણ પણ લઈ શકો છો. અને આમાં તમે ડ્રાયફ્રૂટ જો તમને ના ભાવતા હોય તમે સ્કીપ કરી શકો છો અને તમે તમારા મન ગમતા તમે ડ્રાયફ્રૂટ અંદર ઉમેરી શકો છો. તો તૈયાર છે આપણા ડ્રાયફ્રૂટ લાડુ. તો બનાવજો મિત્રો. અને તમને લાડુની રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક આપી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો આવજો.